મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજકારણી અજીત પવારનું પ્લેન ક્રેશની દુર્ઘટનામાં અવસાન થયું હોવાના સમાચારથી સમગ્ર દેશના રાજકીય વર્તુળોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। દુર્ઘટનાની વિગતો અંગે અધિકૃત તપાસ ચાલી રહી છે। અજીત પવારના અવસાનને લઈને દેશભરના રાજકીય નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું છે। કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાએ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે। મીડિયા સાથેની વાતચીતમાં વજુભાઈ વાળાએ જણાવ્યું હતું કે અજીત પવાર વર્ષોથી શરદ પવાર સાથે કાર્યરત રહ્યા। જ્યારે રાજકારણમાં જૂની વિચારસરણી અને પદ્ધતિઓ ચાલતી હતી ત્યારે અજીત પવાર અલગ વિચાર સાથે આગળ આવ્યા। તો સ્પષ્ટ વિચારધારા ધરાવતા નેતા હતા। ભારત માતાના પનોતા પુત્ર શ્રી અજીત પવારનું જે એક્સિડન્ટમાં મૃત્યુ થયેલ છે એ મૃત્યુને સમસ્ત હિન્દુસ્તાનની જનતા ખૂબ જ શોકમય પરિસ્થિતિની અંદર એ લોકો ખૂબ જ દુઃખી થયા છે। કારણ કે વ્યક્તિ કયો વિચાર ધરાવે છે એ મહત્ત્વનું નથી, પરંતુ જે વિચાર ધરાવે છે એની અંદર એ સતત લખતા રહે એ મહત્ત્વની વાત છે। અજીત પવાર જ્યારે એમના જે શરદ પવાર છે એ શરદ પવાર સાથે વર્ષોથી કામ કરતા હતા, પરંતુ જ્યારે લાગ્યું કે શરદ પવાર જૂની વિચારસરણી અને જુદા કાર્યક્રમમાં એ લોકો રાચે છે અને નવી વિચારસરણી અને બદલાતા યુગની અંદર આવશ્યકતા પ્રમાણે એમને અજીત પવારે જે જુદા પક્ષની અંદર એ સામેલ થયા અને સામેલ થયા પછી એમને ખૂબ જ સક્રિય થઈ અને રાષ્ટ્રનું કામ કર્યું છે। ભારતની સંસ્કૃતિના રખેવાળ તરીકે એ માણસે ખૂબ જ ધગશથી કામ કરી છે। પોતાના પરિવારના સભ્ય સાથે પણ સંઘર્ષ કરી અને પોતાની વિચારધારાને એને ખૂબ જ મક્કમ રીતે આગળ વધારી છે।